સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 6 માં ચેપ્ટર 14 પ્રાયોગિક ભૂમિતિ. આજે આપણે પ્રાયોગિક ભૂમિતિમાં જોઈશું કે તમે રચના કઈ રીતે દોરો છો, કે અમુક માપ લઈ જો આપણે ખૂણા દોરવા હોય તો એ ખૂણાની રચના આપણે કઈ રીતે કરી શકીએ. એમ તો આપણી પાસે કોણ માપક છે ધોરણ 5 માં. આ કોણ માપકની મદદથી આપણે 30 અંશ, 40 અંશ, 70 અંશ, 90 અંશ આ દરેકના ખૂણા સરળતાથી રચી શકતા. પણ જો હવે આપણે પરિકરની મદદથી, પરિકર અને ફૂટપટ્ટીની મદદથી જો ખૂણાઓની રચના કરવી હોય તો આપણે કઈ રીતે કરી શકશું તે જોઈએ. તો ચલો હવે માપપટ્ટી અને ફૂટપટ્ટીની મદદથી, માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે ખૂણાઓની રચના કઈ રીતે કરીએ તે આપણે સ્ટાર્ટ કરીએ. ચલો હવે મારે પરિકર અને ફૂટપટ્ટીની મદદથી 60 અંશનો ખૂણો દોરવો છે. કેટલા અંશનો? 60 અંશનો. તો હું શું કરીશ, પહેલા તો એક રેખાખંડ દોરીશ. શું કરીશ? પહેલા તો એક રેખાખંડ દોરીશ. તમારી રીતે અનુકૂળ માપ લઈને એક રેખાખંડ દોરવાનું. ઓકે, ચલો હવે આપણને 60 અંશનો ખૂણો કીધો છે તો પરિકરની મદદથી તમારી અનુકૂળતા પ્રમાણે 2 કે 3 ત્રિજ્યાનું માપ લેવાનું. કેટલું? 2 કે 3. વધારે પડતું મોટું પણ નહીં અને વધારે પડતું નાનું પણ નહીં. દેખો આટલું માપ લેવાનું, 2 કે 3 સેમીનું. હવે જે આપણે આ રેખાખંડ દોર્યો છે અને ત્યાં હું નામ આપું AB. શું નામ આપું છું? AB. તો ચલો હવે શું કરવાનું આપણે કે આ પરિકરની અણી છે ને એ ઉપર મૂકવાની. ક્યાં મૂકવાની? એ ઉપર. હવે આ પરિકરની અણીને એ ઉપર મૂકી આ રીતનું એક ચાપ મારવાનું. શું કરવાનું? પરિકરની અણીને એ ઉપર મૂકીને આ રીતની એક ચાપ મારવાનું. હવે આ પરિકરની જે ચાપ જ્યાં છેદે છે ને ત્યાં ફરીથી પરિકરની અણી મૂકવાની. શું મૂકવાની? પરિકરની અણી અને એક ચાપ આ રીતે. હવે જે આ ચાપ છેદે છે ને, બરાબર, હવે ત્યાંથી એક આ રીતનું એક રેખાખંડ ફરીથી દોરીએ. દેખો તો આ મળી ગયું આપણને 60 અંશનો ખૂણો. શું મળી ગયું? 60 અંશનો ખૂણો. તો આપણે આ પરિકર અને ફૂટપટ્ટીની મદદથી આ રીતે 60 અંશનો ખૂણો રચી શકીએ. પહેલા તો એક રેખાખંડ દોર્યો આપણે, બરાબર. પછી પરિકરની મદદથી 2 કે 3 સેમીનું માપ લઈને શું કર્યું આપણે? પરિકરની અણીને એ ઉપર રાખી આ રીતનો એક ચાપ માર્યો. તમે અર્ધવર્તુળાકાર પૂરો ચાપ મારી શકો છો. ઓકે, પછી હવે આ જે ચાપ મારે છે, જે ચાપ આપણી રેખાખંડ AB માં જ્યાં છેદે છે ને ત્યાંથી પરિકરની અણીને ફરીથી મૂકી અને ફરીથી એક ચાપ માર્યો. હવે આ બે ચાપ જો એકબીજાને છેદે છે તેમાંથી એક રેખાખંડ પસાર કર્યું. તો શું મળ્યું આપણને? ખૂણો 60. શું મળે છે? 60 અંશનો ખૂણો મળે. ઓકે, ચલો એ જ રીતે આપણે 90 અંશનો ખૂણો દોરીએ. હવે દેખો જો આપણે એને કોણ માપકની મદદથી જ માપીએ ને તો આપણને 60 અંશનો ખૂણો મળે. દેખો આ મળી ગયું કે ના મળી ગયું 60 અંશનો ખૂણો? તો કે પરિકરની મદદથી પણ આપણે 60 અંશના આવા ખૂણા રચી શકીએ. તો ચલો હવે આપણે દોરીએ 90 અંશનો ખૂણો. તો ચલો 90 અંશનો ખૂણો પણ એકદમ ઈઝી છે. તો ચલો ફરીથી આપણે એક રેખાખંડ દોરીએ. હવે એને નામ હું આપું છું PQ. જે રીતે આપણે અર્ધવર્તુળાકાર ચાપ માર્યા હતા ને એ જ રીતે અહીંયા પણ અર્ધવર્તુળાકાર ચાપ મારીશું. આ રીતનો એક અર્ધવર્તુળાકાર ચાપ મારીએ. ચલો આપણે અર્ધવર્તુળાકાર ચાપ મારી દીધો. હવે આ જે પરિકરની અણી છે ફરીથી આપણે શું કરીશું? આ રીતનો ચાપ મારીશું. એ ખબર છે 60 અંશનો ખૂણો અને ફરીથી અહીંયા ચાપ મારીશું. તો આ મળશે આપણને. જે બીજો ચાપ છે ને એ 120 અંશનું રચાશે. કયો ખૂણો રચાશે અહીંયાથી? 120 અંશનું. હવે આ બંને વચ્ચેનું માપ લઈને ફરીથી એક ચાપ અહીંયા અને ફરીથી એક ચાપ અહીંયા.
હવે આ જે બે ચાપ છેદે છે ત્યાંથી આપણે સીધો રેખાખંડ દોરીએ. તો ચલો આ રીતનો એક સીધો રેખાખંડ દોરીએ. બરાબર. તો ચલો આપણને એક શું મળે છે? 90 અંશનો ખૂણો મળ્યો. શું મળ્યું આપણને? 90 અંશનો ખૂણો. તો આ થઈ ગયો 90 અંશનો ખૂણો. ચલો હવે આની અંદર મારે ચલો આ શું થાય? 120 અંશ થશે કે નહીં થાય? બરાબર. તો આ થશે 120 અંશ. ચલો આ મળી ગયો 90 અંશનો ખૂણો. હવે મારે દોરવો છે એમાં 45 અંશનો ખૂણો. કયો દોરવો છે? 45 અંશનો ખૂણો. તો શું કરવાનું? આપણે આ બે વચ્ચેનું માપ લેવાનું. શું લેવાનું? આ બે વચ્ચેનું માપ લઈ એક ચાપ અહીંયા અને આ રીતનો બે ચાપ મારવાના. તો આપણને મળી જશે 45 અંશનો ખૂણો. કયો મળશે? 45 અંશનો ખૂણો. ચલો 90 ના અડધા 45 થાય કે ના થાય? તો આપણને આ કેટલા અંશનો મળશે? 45 અંશનો. આ મળી ગયો આપણને 45 અંશનો ખૂણો. થાય કે ના થાય? ઓકે, હા. હવે ચલો આ જે 60 અંશનો છે ને, તો હવે એમાં જ મારે જો 30 અંશનો દોરવો હોય તો આપણને ખબર છે કે 60 ના અડધા 30. જે રીતે આપણે આનું માપ લીધું છે એ જ રીતે આ બેનું માપ લેવાનું. તો દેખો હવે અહીંયાથી આ બે વચ્ચેનું માપ લઈએ. બરાબર. પછી એક ચાપ અહીંયા ફરીથી માપ લઈએ. તો આ બેનું માપ લઈએ તો એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા. બરાબર. હવે બંને જ્યાં ચાપ છેદે છે ચાલો સીધી લીટી દોરીએ. આ મળી ગયા આપણને 30 અંશનો ખૂણો. કેટલાનો મળી ગયા આપણને? 30 અંશનો. તો આ રીતે તમે કોણમાં પરિકરની મદદથી અને ફૂટપટ્ટીની મદદથી આપણે આ માપ એટલે કે ખૂણાઓની રચના કરી શકીએ છીએ. તો ચલો હવે આગળ આપણે જોઈએ સ્વાધ્યાય 14.1 ના દાખલા. ચલો સ્વાધ્યાય 14.1 માં શું કીધું છે કે 3.2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. તો કઈ રીતે દોરીશું આપણે? તો દેખો પહેલા તો પરિકર અને ફૂટપટ્ટીની મદદથી એક તો 3.2 સેમી નું માપ લેવાનું. શું લેવાનું? 3.2 સેમી નું માપ. તો ચલો મેં અહીંયા 3.2 સેમી નું માપ લઈ લીધું છે. તો ચલો હવે આપણે 3.2 સેમી નું એક વર્તુળ દોરી દઈએ. દેખો ચલો આ મળી ગયું આપણને 3.2 સેમી નું વર્તુળ. હવે જ્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું આ થઈ એની ત્રિજ્યા. બરાબર. આ છે 3.2 સેમી નું વર્તુળ. તો ચલો આને હું નામ આપું છું O. તો ચલો હવે આપણે શું કરવાનું છે? આપણે અહીંયા પરિકરની અણી મૂકી છે એને કહેવાય એનું કેન્દ્ર. શું કહેવાય? કેન્દ્ર બિંદુ. આ બિંદુ થાય કે ના થાય? એનું કેન્દ્ર બિંદુ થશે. તો હવે શું કરવાનું કે આપણે લખવાનું કે નોટબુકમાં હવે જે રીતે તમે વર્ક કરો છો એ રીતે આપણે નોટબુકમાં લખવાનું છે કે નોટબુકના પાના ઉપર O બિંદુ નક્કી કરો. આપણે O બિંદુ પરિકરની અણી જ્યાં મૂકવાની હતી ત્યાં આપણે બિંદુ નક્કી કરવાનું છે. તો નોટબુકના પાના પર O બિંદુ નક્કી કરો. કે આપણે કઈ રીતે ક્યાં દોરવાનું છે વર્તુળ તે આપણે નક્કી કરવાનું છે. તો હવે પછી શું કરીશું આપણે કે પરિકરને ખુલ્લું કરી માપપટ્ટી વડે કેટલું માપ લીધું હતું? તો કે 3.2 સેમી. તો અહીંયા લખવાનું કે પરિકરને ખુલ્લું કરી માપપટ્ટી વડે
3.2 સેમીની ત્રિજ્યાનું માપ લો, અથવા તો ત્રિજ્યાનું ડાયરેક્ટ લખી શકો છો 3.2 સેમીનું માપ લો અથવા ત્રિજ્યાનું માપ લો. થઈ ગયું આટલું. હવે આપણે શું લખીશું કે પરિકર પકડી રાખી પેન્સિલને ધીમે ધીમે મૂળ સ્થાનેથી આમ ભમાયું કે ના ભમાયું તો આપણે ઉપર લખી શકીએ. તો આપણે આટલા સુધી રાખીએ. તો ચલો હવે એક્ઝામ્પલ નંબર 2 માં શું કીધું છે કે એક જ કેન્દ્રને O લઈ, કેન્દ્ર કેટલું એક જ લેવાનું છે, પરંતુ એમાં બે વર્તુળ દોરવાના છે, એક 4 સેમીનું અને બીજું 2.5 સેમીના. ઓકે, તો આપણે જે રીતે એક વર્તુળ અહીંયા દોર્યું છે, હવે આપણે બે વર્તુળ દોરવાના છે. કેટલા વર્તુળ દોરવાના છે? બે વર્તુળ. તો કેન્દ્ર તો એક જ, કેન્દ્ર કેટલા રહેશે? એક જ. તો ચલો અહીંયા દોરીએ. પહેલા 4 સેમીનું કીધું છે, તો 4 સેમીનું એક વર્તુળ દોરીએ. તો ચલો 4 સેમીનું એક વર્તુળ દોરીએ. કેન્દ્ર એક જ રાખવાનું છે, કેન્દ્ર O જ. આ મળી ગયું આપણને 4 સેમીનું એક વર્તુળ. કેટલા સેમીનું મળ્યું આપણને? 4 સેમીનું. ચલો આ કેન્દ્ર O તો પરિકરની આડી ક્યાં હતી? અહીંયા. તો 4 સેમીનું એક વર્તુળ મળી ગયું. આખું વર્તુળ કેટલા સેમીનું છે? 4 સેમીનું. હવે એની અંદર 2.5 સેમીનું એક વર્તુળ દોરવાનું છે. કેટલાનું? 2.5 સેમીનું. તો આ કેન્દ્ર તો ઓને એવું જ રહેશે, કેન્દ્ર બદલાશે નહીં. તો ફરીથી એની અંદર જ 2.5 સેમીનું વર્તુળ. તો આ મળી ગયું આપણને 2.5 સેમી. તો ચલો અહીંયા આપણે આ રીતે બીજું માપ દર્શાવી શકીએ, નાનું જ છે. તો ક્યાં થશે? 2.5 સેમીનું માપ. તો મળી ગયા આપણને બે વર્તુળ. એકદમ ઈઝી છે. તો તમે લખી શકો એમાં કે સ્ટાર્ટિંગમાં O બિંદુ નક્કી કરવાનું આપણે, એટલે કે કેન્દ્ર બિંદુ નક્કી કરીશું અહીંયા O. ઓકે, ચલો પછી શું કીધું છે? ફરીથી પરિકરને ખુલ્લું રાખીને 4 સેમીનું માપ લઈ એક વર્તુળ દોરીશું. એક કે નહીં? એવું જ થશે. પહેલા આપણે બિંદુ O નક્કી કરીશું, પછી પરિકર અને ફૂટપટ્ટીનું માપ લઈ 4 સેમીનું માપ લઈ એક આખું વર્તુળ દોરીશું. ફરીથી પરિકરની અણીને O ઉપર મૂકવાની, પછી ધીમે 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 આપણે પરિકરને ફેરવતા જશું, એ રીતે વર્તુળની રચના થતી જશે. પછી શું કરીશું? હવે આપણે કેટલું માપ જોઈએ છે? 2.5 સેમીનું વર્તુળ દોરવાનું છે. જે રીતે 4 સેમીનું લખ્યું છે એ જ રીતે આપણે 2.5 સેમીનું લખવાનું રહેશે. હવે તમે જે રીતે દોરો છો એ રીતે તમારે જાતે લખવાનું રહેશે. ઓકે, ચલો હવે એક્ઝામ્પલ નંબર 3 માં શું કીધું છે કે એક વર્તુળ દોરો, તેના કોઈ પણ બે વ્યાસ દોરવાના છે. પહેલા આપણે એક વર્તુળ દોરીશું અને તેના શું દોરવાના છે? વ્યાસ. હવે આ બંને વ્યાસના અંત્ય બિંદુને જોડો તો તમને કઈ આકૃતિ મળશે? તો ચલો આપણે પહેલા દોરીએ. પહેલા તો કોઈ પણ વર્તુળ દોરવાનું કીધું છે, તો આપણે વર્તુળ દોરીએ. તો દેખો, તો ચલો આ આપણે વર્તુળ દોરી દીધું. હવે શું દોરવાના છે? એના વ્યાસ દોરવાના છે. તો શું કરવાનું? વ્યાસ કેટલો દોરીશું આપણે? તો દેખો, આ જે કેન્દ્ર છે ને, આ કેન્દ્ર O છે. હવે કેન્દ્રમાંથી વ્યાસ પસાર થશે, તો આ એક વ્યાસ એનો, અને અહીંયા આ રીતે એક બીજો વ્યાસ દોરીએ. આપણને લંબ નથી કીધો, તો આપણે આપણી રીતે કોઈ પણ રીતે વ્યાસ દોરી શકીએ. તો ચલો આ મળી ગયા આપણને બે વ્યાસ. ચલો એક વ્યાસ થશે AC અને બીજો વ્યાસ થશે BD. તો મળ્યા આપણને બે વ્યાસ મળ્યા. ચલો હવે આગળ શું કીધું છે
કે આ બંને વ્યાસના અંત્યબિંદુને જોડવાના છે. આ જે બે વ્યાસ દોર્યા ને આપણે, હવે એના અંત્યબિંદુને શું કરીશું? જોડી લઈશું. આ રીતે જોડવાના. દેખો, એક આ રીતે, પછી એક આ રીતે, પછી નીચેની સાઈડ છે, પછી આ રીતે. આ રીતે એના અંત્યબિંદુ ચારે ચાર જોડી દીધા. તો આપણને શું મળે છે? તો કે લંબચોરસ મળે. શું મળે? આ લંબચોરસ. આ શું છે? લંબચોરસ. એની સામસામેની બાજુ કેવી છે? સરખી છે. તો ચલો અહીંયા આપણે લખીએ કે બે વ્યાસ. કયા લીધા વ્યાસ આપણે? તો કે વ્યાસ એસી અને વ્યાસ એસી અને કયા દોર્યા? બીડી દોર્યા. કયા દોર્યા આપણે? બીડી દોર્યા. ચલો હવે આપણે શું કર્યું છે? એ દરેક રેખાખંડોને જોડી દીધા. બરાબર. કયા કયા રેખાખંડને જોડ્યા આપણે? તો કે ચલો જોઈએ. ચલો મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે આ એક ચાર બાજુથી જોડો તો લંબચોરસ બને છે. પરંતુ આપણને ખબર છે કે ચતુષ્કોણને પણ શું કહેવાય છે? ચતુષ્કોણ પણ એક પ્રકારનું શું છે? લંબચોરસ છે. કહેવાય કે ના કહેવાય? તો આપણને શું મળે છે અહીંયા? તો કે ચતુષ્કોણ. તમે ચતુષ્કોણની જગ્યાએ શું લખી શકો? લંબચોરસ પણ લખી શકો. તો શું મળ્યું આપણને? ચતુષ્કોણ એબીસીડી. લંબચોરસ પણ એક પ્રકારનું શું છે? ચતુષ્કોણ છે કે નહીં? તો આપણને શું મળે છે? ચતુષ્કોણ એબીસીડી મળે છે. તો આપણે કહી શકીએ તો કઈ આકૃતિ મળી આપણને અહીંયા? તો કે ચતુષ્કોણ એબીસીડી મળી. ચલો એક પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે શું કીધું છે? જો બંને વ્યાસ પરસ્પર લંબ હોય તો કઈ આકૃતિ મળશે? હવે જે રીતે આપણે અહીંયા ક્રોસમાં આકૃતિ દોરી હતી, હવે આપણે કઈ દોરવાની છે? એની લંબ દોરવાની છે. કઈ દોરવાની છે? લંબ. ફરીથી એના માટે શું કરીએ? વર્તુળ દોરીએ. તો ચલો આપણું એક વર્તુળ દોરાઈ ગયું. હવે આપણે વ્યાસ દોરવાના છે. પછી વ્યાસ કેવા દોરવાના છે? લંબ દોરવાના છે. કેવા? લંબ. તો એક આ રીતે અને એક અહીંયા. ચલો આ આપણને મળી ગયા લંબ વ્યાસ. તો એક વ્યાસ કયો થશે? એસી અને બીજો થશે બીડી. અને આ તો કેન્દ્ર ઓ છે. હવે ફરીથી જે રીતે આપણે દરેકના અંત્યબિંદુ જોડ્યા હતા એ રીતે આના પણ અંત્યબિંદુ જોડી દઈએ. તો દેખો આ દરેકના અંત્યબિંદુ આપણે જોડી દઈએ. એક આ રીતે, પછી એક આ રીતે, પછી એક અહીંયા અને પછી આ ચોથું. તો ચલો આપણને અહીંયા કેવું દેખાશે? ચોરસ દેખાય છે કે નહીં? બરાબર. તો આ જે ચતુષ્કોણ મળ્યો એ ચતુષ્કોણ કેવો છે? તો કે ચોરસ છે. કઈ રીતે ચોરસ? પહેલા તો આપણે એમના વ્યાસ લીધા. ચલો વ્યાસ કયા દોર્યા? ચલો લંબ વ્યાસ કયા હતા? તો કે લંબ વ્યાસ હતા એસી અને બીડી. હવે આપણે એના ચારેય અંત્યબિંદુને જોડી દીધા. શું કરીએ આપણે? એના ચારેય અંત્યબિંદુને જોડી દીધા. ચલો એડી જોડ્યો, પછી સીડી, બીસી અને એબી. એ રીતે ચારે દોરી દીધા. આપણને શું મળે છે? ચતુષ્કોણ એબીસીડી. પણ કેવું મળે છે? ચોરસ મળે છે. કેવું મળે છે? ચોરસ. ઉપર કેવું મળ્યું હતું આપણને? લંબચોરસ. ત્યારે અહીંયા કેવું મળે છે? ચોરસ. કેવું મળે છે? અંદરનો ભાગ આપણને ચોરસ મળે છે કે નહીં? ઓકે. તો આ થઈ ગયું અહીંયા પૂરું. એકદમ ઈઝી છે. જે રીતે આપણને કીધું હોય એ રીતે આપણને પહેલા લંબ દોરવાનું નતું કીધું એટલે આપણે ક્રોસમાં દોર્યું હતું. સેકન્ડમાં આપણને શું કીધું હતું? કે લંબ દોરો. તો આપણે શું દોર્યો? એનો લંબ દોર્યો. અને જો ક્રોસમાં દોરવાનું કહે તો આપણને ચતુષ્કોણ કેવો મળશે? લંબચોરસ. અને લંબ દોરવાનું કહેશે તો આપણને કેવું મળશે? ચતુષ્કોણ એબીસીડી.
ચોરસ મળશે. કેવું મળશે? ચોરસ. તો એ લખી શકીએ ચતુષ્કોણ એબીસીડી કેવું છે? લંબચોરસ છે. કેવું છે? અહીંયા લંબચોરસ છે. પરંતુ જ્યારે અહીંયા ચતુષ્કોણ એબીસીડી કેવું છે? ચોરસ છે. તો ચલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. તો જોઈશું એક્ઝામ્પલ નંબર 4. તો કીધું છે કોઈ પણ એક વર્તુળ લો અને 3 બિંદુઓ A B C એવી રીતે રચો જેથી A વર્તુળ પર હોય, B વર્તુળના અંદરના ભાગમાં અને C વર્તુળના બહારના ભાગમાં. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. એના પહેલા તો એક વર્તુળ દોરીએ. ચલો હવે આપણે દોરીએ એક વર્તુળ. ચલો આ દોરાઈ ગયો આપણો એક વર્તુળ. હવે આપણને શું કીધું છે? દેખો કોઈ પણ એક વર્તુળ દોરવાઓ જેના 3 બિંદુઓ E B C એવી રીતે રચો. પહેલા તો આપણે જ્યાં દોર્યું છે ત્યાં O થશે એનું કેન્દ્ર. હવે શું કીધું છે? E છે ને વર્તુળ પર હોવું જોઈએ. આ જે વર્તુળ છે ને એની પર શું હોવું જોઈએ? A. તો આવી ગયું એ વર્તુળ ઉપર. ચલો બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે B વર્તુળના અંદરના ભાગમાં, એટલે B છે વર્તુળના અંદરના ભાગમાં કોઈ પણ જગ્યાએ આપણે દર્શાવી શકીએ. તો આ B મળી ગયું વર્તુળના અંદરના ભાગમાં. હવે C છે વર્તુળના બહારના ભાગમાં. તો આ જે C છે એ વર્તુળના કોઈ પણ બહારના ભાગમાં આપણે દર્શાવી શકીએ. બરાબર. તો આ જે સ્વાધ્યાય 14.1 છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે જે એક્ઝામ્પલ નંબર 5 બાકી રહે છે એ તમારે જાતે સમજીને કરવાનું રહેશે. ચલો હવે જોઈએ સ્વાધ્યાય 14.2. ચલો એમાં શું કીધું છે આપણને કે માપપટ્ટીનો ઉપયોગ કરીને 7.3 સેમી લંબાઈનો રેખાખંડ દોરવાનો છે. ચલો આપણને એક માપપટ્ટીનો ઉપયોગ કરીને કીધું છે ખાલી કે 7.3 સેમીનો રેખાખંડ. આપણને ફૂટપટ્ટીની મદદથી 7.3 સેમીનો રેખાખંડ દોરતા આવડે કે ના આવડે? એકદમ ઈઝી છે. તો ચલો આપણે દોરીએ. તો ચલો દેખો પહેલા તો આપણે બિંદુ એ નક્કી કરવાનું. આપણે 7.3 સેમીનું કીધું છે તો પહેલા તો અહીંયા બિંદુ એ નક્કી થશે 0 થી. થશે કે નહીં? હવે ક્યાં સુધી દોરવાનું છે આપણને? તો કે 7.3 સુધી. તો આ 7 1 2 અને 3 કાપા. અહીંયા વચ્ચે બી બિંદુ નક્કી કરી દઈએ. હવે શું કરી દઈએ? હવે આ સીધો એક રેખાખંડ દોરી દઈએ. મળી ગયું 7.3 સેમીનું. અહીંયા નામ આપીએ A અને અહીંયા નામ આપીએ B. કેટલાનું સેમીનું મળ્યું આપણને? તો કે 7.3 સેમીનું રેખાખંડ AB મળ્યું. તો ચાલો કઈ રીતે દોર્યું હતું? પહેલા તો આપણે કાગળ પર શું નક્કી કર્યું? બિંદુ A નક્કી કર્યું હતું કે ક્યાંથી સ્ટાર્ટ કરવું. એ બિંદુ A નક્કી કર્યું કે નહીં? તો કે હા. ચલો પછી શું કર્યું કે માપપટ્ટીને એવી રીતે ગોઠવો કે જેથી શૂન્ય એ બિંદુ 1 પર રહે. આપણે માપ બિંદુ શૂન્ય છે એ ઉપર રહે એ રીતે ગોઠવ્યું કે નહીં? પછી શું કર્યું આપણે કે પેન્સિલ વડે માપપટ્ટી પર 7.3 સેમીનું માપ લીધું. પેન્સિલ વડે 7.3 સેમીનું માપ લઈ બિંદુ B નક્કી કર્યું. બિંદુ B નક્કી કર્યું. શું કર્યું આપણે? પહેલા એ બિંદુ નક્કી કરી પછી ફૂટપટ્ટીને 0 ઉપર મૂકીને આપણે 7.3 નક્કી કર્યા. જ્યાં આપણે બિંદુ દોરીને શું નામ આપ્યું? B. હવે શું કરવાના છે? A અને B ને જોડવાના છે. A અને B ને જોડો. હવે A અને B ને જોડવાથી આપણને શું મળે છે? તો કે રેખાખંડ AB 7.3 સેમીનું. ઓકે, એકદમ ઈઝી છે ને? ચલો એ જ રીતે હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. ચલો બીજા એક્ઝામ્પલમાં શું કીધું છે? હવે આપણે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 5.6 સેમીનો રેખાખંડ દોરવાનો છે. હવે પરિકરની ઉપયોગથી 5.6 સેમીનો રેખાખંડ કઈ રીતે દોરી શકાશે? તો પહેલા તો શું કરવાનું? આપણે એક રેખાખંડ દોરવાનું. એક રેખા L દોરી દઈએ. શું દોરવાની? એક આખી રેખા દોરવાની.
આ મેં આખી એક રેખા દોરી. હવે આપણે કેટલું માપ જોઈએ છે? 5.6 સેમી. તો શું કરવાનું? પરિકરની મદદથી 5.6 સેમી નું માપ લેવાનું. ચલો મળી ગયું 5.6 સેમી નું. હવે આ પરિકરની અણીને ક્યાં મૂકીશું આપણે? તો કે અહીંયા. હવે આ પરિકરની અણીને હું અહીંયા મૂકું અને આ થશે 5.6 સેમી નું. પરિકરની અણી ક્યાં હતી? અહીંયા. હવે જ્યાં પરિકરની અણી હતી ત્યાં હું નામ આપું છું A અને જ્યાં ચાપ માર્યો છે ત્યાં હું નામ આપું B. તો આ જે મળ્યું આપણને શું મળ્યું? રેખાખંડ AB 5.6 સેમી નું. તો મળી ગયું આપણને રેખાખંડ. તો સૌપ્રથમ આપણે શું કર્યું હતું? તો કે એક રેખા દોરી, કે રેખા L. રેખા L દોરી કે નહીં? સૌપ્રથમ આપણે શું દોર્યું? રેખા L. પછી શું કર્યું આપણે? કે પરિકર અને ફૂટપટ્ટીની મદદથી પરિકર અને માપપટ્ટીની મદદથી શું કર્યું? 5.6 સેમી નું માપ લીધું. શું કર્યું? 5.6 સેમી નું માપ લીધું. પછી આપણે શું કર્યું હતું? કે માપ બદલાય ના, પરિકરનું માપ ન બદલાય તે માટે પછી એક આપણે શું કરી દીધું? ચાપ મારી દીધો. એ તમે લખી શકો. હવે તો ચલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. ચલો હવે એક્ઝામ્પલ નંબર 3 માં શું કીધું છે? કે 7.8 સેમી લંબાઈનો રેખાખંડ AB રચો. હવે આમાંથી 4.4 સેમી નો લંબાઈનો AC કાપો અને BC માપો. તો ચલો હવે આ કઈ રીતે કરીશું તો તે જોઈએ. ચલો શું કીધું છે? પહેલા રેખાખંડ AB 7.8 સેમી નો દોરવાનો છે. પછી AC કેટલાનો છે? 4.7 સેમી નો. અને આપણે પછી BC નું માપ શોધવાનું છે. એના માટે પહેલા તો આપણે કરીશું રેખાખંડ L દોરીશું. શું દોરીશું? રેખાખંડ L. તો આ દોરાઈ ગઈ રેખાખંડ L. ચલો રેખાખંડ L દોરાઈ ગઈ. હવે આપણને પહેલું માપ કેટલું કીધું છે? 7.8 સેમી નું. તો ચલો પહેલા તો આપણે દોરીએ AB 7.8 સેમી નું. તો અહીંયાથી હું દોરું છું AB કેટલું? 7.8 સેમી. આ થશે અહીંયા AB. કેટલું થશે આખું માપ? 7.8 સેમી નું. હવે આપણે AC દોરવાનું છે. શું દોરવાનું છે? AC કેટલા દોરવાના છે? 4.7 સેમી. તો હવે હું દોરું AC. તો ફરીથી પરિકરનું માપ લેવાનું. એમાં કેટલું લઈશું માપ? 4.7 સેમી. 4.7. તો ફરીથી પરિકરની અણીને A ઉપર મૂકી અહીંયા આપણે ચાપ દોરીએ. એક મિનિટ. તો ચલો ફરીથી દોરીએ. તો દેખો પરિકરની અણી A ઉપર મૂકીને આ રીતનો ચાપ મારીએ. તો આ ચાપ આપણને આ છે AC. ચલો હવે AC કેટલું છે આપણી પાસે? તો કે 4.7 સેમી. ચલો AB આખું છે 7.8 સેમી અને AC કેટલું છે? 4.7 સેમી. હવે આપણને માપ્યું છે કે BC શોધવાનું છે કે BC નું માપ કેટલું હશે. તો ચલો આપણે BC માપીએ અહીંયા. તો કે અહીંયા BC કેટલું મળશે? તો કે 3 ની ઉપર એક કાપો છે. દેખાય છે કે નહીં? આ 3 છે અને એની ઉપર એક કાપો એટલે 3.1 સેમી. કેટલું છે? 3.1 સેમી. અને આપણે આ રીતે બી કરી શકીએ. દેખો BC બરાબર શોધવાનું કીધું છે. તો શું કરવાનું? રેખાખંડ AB માઇનસ રેખાખંડ AC. AB કેટલા છે? 7.8 અને 4.7. તો કેટલા મળશે? 8 માંથી 7 જાય તો 1 અને 3 તો 3.1 સેમી. તો BC કેટલું મળ્યું આપણને? 3.1 સેમી.
તમારી રચનામાં તમે રચનામાં શું લખશો? તો પહેલા તો આપણે રેખા એલ દોરી. શું દોરી? રેખા એલ દોરો. તો તેની જગ્યાએ તેની કોઈ પણ જગ્યાએ કે રેખા એલ ની કોઈ પણ જગ્યાએ શું કરીશું? બિંદુ એ નક્કી કરો. બિંદુ એ નક્કી કરો. ચલો હવે એના પછી શું કર્યું હતું કે પરિકર અને ફૂટપટ્ટીની મદદથી પરિકર અને માપપટ્ટીની મદદથી એબી નું રેખાખંડ એબી નું માપ કેટલું લીધું હતું? એબી નું માપ 7.8 નક્કી કર્યું. શું કરવાનું હતું? આપણે માપ નક્કી કર્યું. હવે આપણે શું મારવાનું? એ થી 7.8 સુધીનું માપ લઈ ચાપ મારો. ત્યાં શું નામ આપવાનું? બી નામ આપવું. શું નામ આપ્યું? બી. પછી આપણે શું કર્યું? પરિકર અને ફૂટપટ્ટીની મદદથી 4.7 સેમી નું માપ લીધું. ત્યાં શું નામ આપ્યું? સી. હવે આ બંનેનું માપ વચ્ચેનું અંતર માપવાનું. તો આપણને કેટલું મળે છે? 3.1 સેમી. તો લાસ્ટમાં બીસી નું માપ કેટલું મળ્યું? તો બીસી નું માપ કેટલું મળે છે? 3.1 સેમી. તો ચલો આપણે આટલા સુધી રાખીએ છીએ આજે. બાકીનું આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. પરંતુ તમે જ્યારે આકૃતિ દોરો છો તમે કઈ રીતે દોરો છો એના પગલા થોડા તમારે લખવાના રહેશે. ઓકે, તો ચલો બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.